ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન શ્રીમાન શંકરભાઈ ચૌધરી, ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માજી, નાગરિક પુરવઠાના મંત્રી સાબરકાંઠાના જ ધારાસભ્ય શ્રી ભીખુભાઈ પરમાર, શ્રીમતી શોભનાબેન બારૈયા, મયંકભાઈ નાયક, રમીલાબેન બારા અને આજે જેમના નિમંત્રણને માન આપી આપણે સૌ અહીંયા આવ્યા છે એવા આપણા સાબર ડેરીના ચેરમેન સામરભાઈ પટેલ, શ્રી નિમેશભાઈ શાહ, ચેરમેન એનડીડીબી શ્રી રમણલાલ વોરા, શ્રી વીડી ઝાલા, ઉપસ્થિત સૌ સંગઠનના હોદ્દેદારો અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ અને અમૂલના શ્વેત ક્રાંતિના આત્મા જેવી ખૂબ પરિશ્રમ કરી ગામોમાં સમૃદ્ધિ લાવવાવાળી મારી બહેનોને પ્રણામ અને નમસ્કાર. ભાઈઓ બહેનો, આજે સહકાર સપ્તાહ નિમિત્તે હું સાબર ડેરીના 800 મેટ્રિક ટન કેપેસિટીની અત્યાધુનિક પશુ આહાર ઉત્પાદન કેન્દ્રના ઉદ્ઘાટન માટે આવ્યો છું. અહીં આવતા પહેલા મેં 9 અલગ અલગ પ્રકારના દરેક તાલુકામાંથી એક એવી દૂધ ઉત્પાદક બહેનો જોડે વાતચીત કરી. કોઈની જોડે જરાય જમીન નથી, કોઈ ગૌશાળામાં ગાયોમાંથી દૂધ ભરતા હતા, કોકની જોડે 20 એકર જમીન, એમાંથી 2 એકર ચારા માટે વાપરે, કોઈની જોડે 3 એકર જમીન, અડધો વીઘો ચારો કરી ગાયો ભેંસો પાળે. પર બધાએ એક વાત સ્વીકારી કે અમે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ. તેનું કારણ સાબર ડેરી અને એનો દૂધનો વેપાર છે. આજે 60 વર્ષ પહેલા સ્વર્ગીય ભૂરા કાકાએ એક નાનકડું બીજ વાવ્યું હતું. એક મોટો વડલો બની 3.5 લાખથી વધારે પરિવારનું રોજી રોટીનું સાધન આપણી સાબર ડેરી બની. અને 60 વર્ષ સુધી સાતત્યપૂર્ણ રીતે વિકાસ કરતા રહેવું, આગળ વધતા રહેવું અને પોતાનો પરિવાર મોટો કરતા જવું એ ખરેખર બહુ કઠિન હોય છે. એટલે ભૂરા કાકાથી લઈ સામરભાઈ સુધી બધા ચેરમેન અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટરને હું હૃદયપૂર્વક ખૂબ 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 અભિનંદન આપું છું. લગભગ કરોડ રૂપિયા કરતા વધારે દૂધનો ચેક ને ભાવ વધારો જેમને મળ્યો એવી 2 મંડળીઓને અહીંયા સન્માનવાનો કાર્યક્રમ કર્યો. હું દેશભરમાં ડેરીઓના કાર્યક્રમમાં જતો હોઉં છું. હું ગુજરાતનો છું એટલે વધારે આનંદ થાય, પણ ગુજરાતનો છું એટલે નથી કહેતો મેં ક્યાંય કરોડો રૂપિયાના ચેક વેચ્યા હોય એવું નથી થયું. એ કેવળ ને કેવળ ગુજરાતમાં. અને આ સફળ આંદોલન, એ ક્રાંતિ, જેને ન કેવળ મહિલાઓનું સશક્તિકરણ કર્યું, ગામોમાં સમૃદ્ધિ લાયા, પોષણ માટે જેને સૌથી મોટું યોગદાન આપ્યું, એ શ્વેત ક્રાંતિનું આંદોલન, અમૂલનું આંદોલન સ્વર્ગીય ત્રિભુવન કાકાએ સાદગી, પવિત્રતા અને દૂરદર્શિતાથી જે ચાલુ કર્યું એનું પરિણામ છે. લગભગ 210 કરોડના ખર્ચે અહીંયા પશુ આહાર સંયંત્ર બન્યું, એક કારખાનું બન્યું. તમારી ગાય, તમારી ભેંસ એને પોષક આહાર મળી રહે એના માટે આજે સાબર ડેરીની નવી શરૂઆતની ઉદ્ઘાટન થયું છે. 1976 થી
વધતા 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 2050 સુધી 1976માં શરૂઆત કરી અને આજે આ કારખાનાના ઉદ્ઘાટન સુધી 2050 મેટ્રિક ટન એની કેપેસિટી સાબર ડેરીએ કરી છે. સાબર ડેરીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજ હું અહીંયા આવ્યો છું ત્યારે દૂધ માટે અનેક વાતો કરી. સાબર ડેરી, અમૂલ, એનું આંદોલનની વાત તમે સૌએ ખૂબ સાંભળી છે, પણ મારે લાંબી વાત નથી કહેવી. હું એક જ વસ્તુ કહેવા માંગુ છું. 1970માં ખાલી 40 ગ્રામ પ્રતિ વ્યક્તિ આપણું દૂધનું ઉત્પાદન હતું. દેશની વસ્તીમાં દરેક માણસ માટે 40 ગ્રામ દૂધ ઉપલબ્ધ હતું અને 2023માં દેશમાં માથાદીઠ 167 ગ્રામ દૈનિક દૂધ આપણે પૂરું પાડીએ અને વૈશ્વિક એવરેજ 117 ગ્રામની છે. એટલે દુનિયાના બધા દેશોમાં સૌથી મોટી એવરેજ કોઈ જગ્યાએ માથાદીઠ દૂધ ઉત્પાદનની હોય તો આપણા ભારતની છે અને એમાં આ કોઓપરેટિવ મુવમેન્ટનો બહુ મોટો ફાળો છે. ભાઈઓ બહેનો, આજે લાંબી વાત કર્યા વગર હું બે વાતો પર ભાર મૂકવા આવ્યો છું. મેં હમણાં બહેનો જોડે વાત કરતો હતો ત્યારે પૂછ્યું કેટલા લોકો પ્રાકૃતિક ખેતીથી પોતાનું ખેતર ખેડે, કેટલા લોકોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. 9માંથી 3 બહેનોએ શરૂઆત કરી હતી, પણ કેટલી ઘરના ખાવા જેટલા ઘઉં અને શાકભાજી જેટલા. આ પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં એ ખેડૂતની સમૃદ્ધિનું એ કારણ થવાની છે અને સમગ્ર દેશના અને દુનિયાના નાગરિકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપીથી મુક્ત કરવાનું પણ સાધન બન્યું છે. ને પ્રાકૃતિક ખેતી ખૂબ સરળ છે. એક દેશી ગાયમાંથી 20 એકર ખેતી થાય અને 20 એકર ખેતીથી પ્રાકૃતિક અનાજનું ઉત્પાદન કરી સમાજનું સ્વાસ્થ્ય અને આપણી આવક બંને વધારી. નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારો ભાવ મળે એના માટે 2 સંસ્થાઓ બનાવી છે. એક ઓર્ગેનિક મિશન વાળી આપણી કોઓપરેટિવ બનાવી, જે અમૂલના મોડેલ પ્રમાણે તમારી જોડેથી બધું જ પ્રાકૃતિક ખેતીનું અનાજ ખરીદી લેશે. અત્યારે અમૂલે શરૂઆત કરી છે. લગભગ 20 ઉપજો અલગ અલગ પ્રકારની અમૂલ ખરીદી લે છે અને એનો ભાવ વધારે મળે એ સુનિશ્ચિત કરે છે. અને જ્યારે ભારતની અંદર પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થાય ત્યારે એને એક્સપોર્ટ કરવા માટે પણ રાષ્ટ્રીય સ્તરની એક એક્સપોર્ટની કોઓપરેટિવ બનાવી છે. એની પર પણ અત્યારે જેમ પર કેજી ફેટમાં તમારી જોડે ભાવ વધારો આવે છે એ પ્રમાણે કિલોના હિસાબે અનાજ પર ભાવ વધારો પાછો ખેડૂતના એકાઉન્ટમાં જમા થાય એવી વ્યવસ્થા આપણે 3 વર્ષની અંદર કરી દઈશું. અને મિત્રો, મારો તમને સૌને, વિશેષ કરીને બહેનોને મારી અપીલ છે કે તમારા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો. એક વાર જીવામૃત નાખી ખેતી ચાલુ કરશો, કદાચ પહેલા વર્ષે થોડું ઓછું ઉત્પાદન આવે, પરંતુ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જાય અને અરસિયાથી જ તમારું ખેતર ખૂબ સમૃદ્ધ થઈ જાય અને એની સાથે સાથે કોઈ પેસ્ટિસાઇડ છાંટવાની પણ જરૂરત નહીં પડે. આ ખેતીના પ્રયોગને ગુજરાતમાં ખાસી સ્વીકૃતિ મળી છે, પરંતુ ડેરીએ પણ પોતાના પ્રશિક્ષણના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રશિક્ષણને ઉમેરી દેવું અને પોતાના ખેતર કરતા વધારે પશુઓ જેમની જોડે હોય એમને ગોબરધનનો જો કન્સેપ્ટ નરેન્દ્રભાઈએ લોકોની સામે મૂક્યો છે. બનાસકાંઠાએ
અને આપણી બધી ડેરીઓએ, બનાસકાંઠાની મારી જોડે માહિતી છે એટલે કહું છું, ખૂબ સુંદર રીતે ગોબરધનના કન્સેપ્ટને જમીન પર ઉતાર્યો છે અને એનાથી ઉત્પાદિત થતું ખાતર, એ ખાતર આપણા ખેતરને કાર્બનથી સમૃદ્ધ બનાવે. મિત્રો, આ બંને પ્રયોગો કરવા એ આજ સમયની જરૂરિયાત છે અને હું તમને વિશ્વાસથી કહું છું, જેમ ત્રિભુવન કાકાએ કોઓપરેટિવ મુવમેન્ટમાં ડેરીની શરૂઆત કરી ત્યારે કોઈને ખબર નથી કે અમૂલ 60,000 કરોડનું મોટું તંત્ર ઊભું થવા થઈ રહ્યું છે. આ ઓર્ગેનિક પ્રોડક્ટની, પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં આપણને આ પ્રયોગ નકામો લાગે, પણ હું તમને કહું 10 લાખ કરોડ રૂપિયાનું વિશ્વનું બજાર એ ભારતના ખેડૂતો માટે ખોલવાનું અને સમૃદ્ધિને ભારતમાં લાવવાનું આ સાધન બન્યું. બહેનો ધારશે તો આ પરિવર્તન કરી શકશો અને બહેનોએ નક્કી કરવું પડે. વિશ્વાસ ના પડતો હોય તો પહેલા એક ખૂણો નક્કી કરો, એક વીઘો ચાલુ કરો, પણ શરૂઆત કરજો અને એને આગળ વધારજો. આજે મારે કોઈ લાંબી વાત નથી કરવી. અમૂલના સહકારી આંદોલને વિશ્વભરના સહકારિતા ક્ષેત્રમાં ઉજળું નામ કર્યું છે. સૌથી મોટી દુનિયાની ખાદ્ય પદાર્થોની બ્રાન્ડ અગર કોઈ બન્યું હોય તો આપણું અમૂલ બની છે, અમૂલ બ્રાન્ડ બની છે. એ આપણા માટે ગૌરવની વાત છે અને દુનિયાભરના સહકારિતા ક્ષેત્રમાં કામ કરવાના નેતાઓ મને મળવા આવે ત્યારે અમૂલ વિશે જરૂર માહિતી માંગતા હોય છે અને એ અમૂલ આપણી સાબર ડેરી જેવી ડેરીઓથી મળીને બનેલો સંઘ અને સાબર ડેરી નાની નાની ગામની અંદર દૂધ ઉત્પાદન મંડળીઓથી બનેલી ડેરી અને નાની નાની જમીન અને થોડા થોડા પશુઓ, ઢોરો રાખી દૂધ ઉત્પાદનનું કામ કરવાવાળી આ બહેનો એની મૂળ ઇકાઈ છે, એનું મૂળ તત્વ છે. એટલે અમૂલ આંદોલનના પૂરી સફળતાની સંપૂર્ણ યશ મારી સામે જે બહેનો બેઠી છે, ભાઈઓ બેઠા છે, દૂધ ઉત્પાદકો છે, એમને છે. અને આજે આ નવો પ્લાન્ટ ચાલુ થયો, એ પ્લાન્ટ તમારા બધા જ પશુઓને પોષણયુક્ત આહાર આપવા માટે પૂરતી વ્યવસ્થા કરશે, એનો મને વિશ્વાસ છે. ફરી એકવાર સાબર ડેરીના આખા મેનેજમેન્ટને મારો હૃદયપૂર્વક અભિનંદન છે અને આ ડેરીને આ જ રીતે આગળ વધારતા રહો એવી શુભકામનાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય.